સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું। જિલ્લાના બારડોલી મહુવા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી। તો વરસાદ શરૂ થવાની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। વરસાદના આગમનને પગલે સર્વત્ર ઠંડક પ્રસરી હતી। तो सूरत की बात करिए कि गई काल रातथी वरसाद पड़ी रह्यो छे। वरसादी वातावरणनी वच्चे अनेक रोड रस्ते पाणी भराई गया छे। तो वरसादी वातावरणनी बात करिए कि ચોમાસું હવે બેસી ગયું છે। આ વચ્ચે સુરતની અંદર પણ ચોમાસાના જે દ્રશ્યો સામે આવ્યા છે, મોડી રાતથી જ વરસાદ ખાબકી રહ્યો હતો। આ તમામ દ્રશ્યો સુરતથી સામે આવ્યા ત્યારે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। આ સાથે જ સુરતની સાથે અનેક વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો। સુરતની નજીક અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે। આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તે દરમિયાન સુરતની અંદર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને સુરતની અંદર ગઈકાલ રાતથી જ વરસાદ ખાબક્યો હતો। સંવાદદાતા અમીશ અમારી સાથે જોડાયા છે। અમીશ, સુરતની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો, હાલની શું અપડેટ? વરસાદની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી ભારે ઉકળાટ બફારા સાથે લોકો જીવી રહ્યા હતા। આજે મધરાતથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો ને સુરત જિલ્લાના બારડોલી મહુવા અને માંડવી પંથકમાં અત્યારે વરસાદ પડ્યો છે। ખાસ કરીને શેરડી પકવતા જે ખેડૂતો છે તેઓને માટે આ ખાસ વરસાદ ખૂબ જ ફાયદાકારક હોવાનું અત્યારે મનાઈ રહ્યું છે ને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમીશ, માહિતી બદલ આપનો આભાર।